જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો ટીચિંગમાં હું હિતેશ ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાઓ. સૌપ્રથમ આ ટોપિક છે એનું મહત્વ સમજી લઈએ તો ફંક્શનમાં પણ આ ટોપિક પૂછાય છે. આપણે પાર્ટ બીમાં પેપર સ્ટાઇલમાં જે 10મા ધોરણમાં પૂછાય છે કે જુદા જુદા ફંક્શનો હોય છે, એમાં ડિસ્ક્રિમિંગ પ્લેસ, ડિસ્ક્રિમિંગ ઇવેન્ટ, એમાં પણ આ પૂછાતું હોય છે. ત્યારબાદ તમે કાંઈ પણ એસે રાઇટિંગ કરતા હોય તો એમાં પણ તમારે જ્યારે તમારા એસેને તમારે વધારે સજાવવો હોય, આભૂષિત કરવો હોય તો એના માટે પણ ડિગ્રી છે એ ખૂબ જ જરૂરી છે. જો તમને ડિગ્રી આવડતી હોય તો તમે સરળતાથી કોઈ પણ નિબંધમાં શણગાર કરી શકો છો. તો હવે આપણે શરૂઆત કરીએ ડિગ્રીની. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તુલનાની કક્ષાઓ. તુલના એટલે સરખામણી. તો સરખામણીની 3 કક્ષા છે. કેટલી કક્ષા છે? 3 રીતે સરખામણી થાય, જેને ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, ના જેટલું ગુજરાતી થાય, બરોબર છે. અધિકતા દર્શક એટલે ના કરતા એના કરતા થોડું વધારે, અને શ્રેષ્ઠતા દર્શક એટલે સૌથી, બરોબર છે. તો ના જેટલું અને ના કરતા એ બેની પહેલા ચર્ચા આપણે કરશું, ત્યારબાદ સુપરલેટિવ. તો તુલના 2 રીતે થતી હોય છે. આ તમારી સામે બીજો એક લીધું છે. જ્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના બીજી એક વ્યક્તિ કે બીજી એક વસ્તુ સાથે થાય ત્યારે માત્ર 2 જ ડિગ્રી છે એ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. તો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, એમાં શરૂઆતમાં આ ધ્યાન રાખવું પડે કે એક વ્યક્તિની તુલના બીજી વ્યક્તિ સાથે એક વચન સાથે થઈ છે તો ધ્યાન રાખવાનું કે 2 ડિગ્રીમાં આવે. પરંતુ જ્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના સમુદાય સાથે થાય, કોની સાથે થાય? સમુદાય સાથે થાય, ત્યારે સુપરલેટિવ ડિગ્રી પણ આવે છે, શ્રેષ્ઠતા દર્શક જેને કહીએ છીએ આપણે, બરોબર. તો પોઝિટિવ ડિગ્રી છે એમાં હવે આપણે શું આવે જોઈએ? તો સરખામણી કરવાની છે. દાખલા તરીકે જ્યારે તમે સરખામણી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું, જો A1 લખેલું છે, A1 બહુ મહત્વનું છે. એડજેક્ટિવ, આપણે ડિગ્રીમાં 3 એડજેક્ટિવના અલગ અલગ રૂપ જોશું, પહેલું, બીજું અને ત્રીજું. તો A1 છે, બરોબર છે. તો A1 છે એ પોઝિટિવમાં આવે એટલે મૂળ રૂપ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ક્લેવર, તો એ શું છે? વિશેષણ છે. કેવું રૂપ થયું? તો કે A1. પણ હું એમ કહું ક્લેવરર, તો એ શું થયું? બીજું રૂપ. એ શેમાં આવે? કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે. એમ કહું ક્લેવરેસ્ટ, તો પાછળ EST લઈ ગયું, તો એ થઈ ગયું સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ. તો આ રીતે બધા વિશેષણો હોય છે એ આવતા હોય છે. બિગ, બિગર, બિગેસ્ટ, લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. સમજાઈ ગયું તમને? ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે મલ્ટી સિલેબિક હોય વિશેષણ, એટલે લાંબુ હોય. દાખલા તરીકે એમ કહીએ કે હેન્ડસમ, તો એમાં તમારે જ્યારે ફેરફાર કરો ત્યારે શું કરવાનું?
મોર લગાડવાનું. શું લગાડવાનું? મોર. કમ્પેરેટિવમાં મોર અને પોઝિટિવમાં શું આવી જાય? મોસ્ટ. યાદ રાખવાનું, મોર અને મોસ્ટ. કે જ્યારે તમે કોઈ કમ્પેરેટિવ કરો ત્યારે મલ્ટી સિલેબિક શબ્દ હોય, બરોબર, તો એની આગળ મોર લાગે. ન્યાય નહીં લગાડવાનું, બરોબર. તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે પાછા આવી A1, એટલે A1 આવતું, બરોબર છે. અને આગળ પાછળ શું આવે? S. જે બે વસ્તુની સરખામણી કરવાની છે એ બે વસ્તુ, પછી ક્રિયાપદ, પછી S, અને ત્યારબાદ શું આવતું હોય છે? કે વિશેષણ આવતું હોય છે. તમારી સામે ઉદાહરણ આપ્યું છે, ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ મેથ્સ. અંગ્રેજી ગણિત જેટલું સહેલું છે, બરોબર છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આનું ગુજરાતી શું થાય? જેટલું. અંગ્રેજી ગણિત જેટલું સહેલું છે. પણ એને આપણે નકાર કરવો હોય તો શું થાય? ઇંગ્લિશ ઇઝ નોટ સો ઇઝી એઝ મેથ્સ. હકાર અને નકાર બે, બરોબર. પરંતુ જ્યારે તમે ડિગ્રી ચેન્જ કરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે કમ્પેરેટિવમાં તમારે ફેરવાનું થાય ત્યારે થોડીક બાબતો ધ્યાનમાં રાખવાની, બરોબર. કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે એક તો જ્યારે પોઝિટિવમાંથી તમે કમ્પેરેટિવમાં જાઓ, બરોબર, ત્યારે શું થાય? તો કે બધા કરતાની બદલ થઈ જાય. આમાં હવે તો જો આપણા મેથ્સ શબ્દ આગળ આવી ગયા છે, ઇંગ્લિશની પાછળ બદલ થઈ ગઈ. પછી ત્યાર પછી શું થયું? તો કે વિશેષણ હતા જે બધો, બરોબર. એસ છે, એસ A1 એ આ શું થઈ જાય? નીકળી જાય. એની જગ્યાએ શું થઈ ગયું? તો કે નોટ. પેલા તો નકાર આવી ગયો, બરોબર. પછી શું લાગી ગયું? ઈયર ઓળું અને ધેન રેડી. આ હકાર હોય. હવે માની લો કે નોટ સો એસ હોય, નકાર હોય પોઝિટિવ, બરોબર. તો આયા ખાલી ઈયર અને ધેન લાગ્યું. ઈયર અને ધેનમાં ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ઈયર છે એ મુક્તિ વખતે આપણે મોટું વિશેષણ હોય તો ત્યાં મોર મૂકવાનું. રેડી. ટૂંકમાં પોઝિટિવ ડિગ્રી હોય એ હકાર હોય તો કમ્પેરેટિવ નકાર થાય, બરોબર. તો જ એનો અર્થ જળવાય. મેન વસ્તુ એ છે આપણે તુલના કરીએ પણ અર્થ બદલવો ન જોઈએ. ઘણી વખત શું થતું હોય કે આપણે તુલના કરવાથી અર્થ બદલાયેલો જાય, ખાસ ધ્યાન રાખવું પડે. જો ઇંગ્લિશ ઇઝ એઝ ઇઝી એઝ મેથ્સ. અંગ્રેજી ગણિત જેટલું સરળ છે. આમ તો અઘરું છે, પણ આપણે તુલનામાં વાક્યમાં રહે, બરોબર. થોડીક માથાકૂટ તાજી કરવી પડે ઘણી. જ્યારે અંગ્રેજીમાં તમે સરળતાથી આગળ વધી શકો અને તમારી કારકિર્દી પણ સારી રીતે ઘડી શકો. Maths is not easier than English. જો આ શું કહે છે? ઇંગ્લિશ ના જેટલું સરળ છે. ભાઈ ગુજરાતી બીજું જો તમે maths is not, ગણિત અંગ્રેજી કરતા સહેલું નથી. એટલે શું થયું? અંગ્રેજી કરતા સહેલું નથી એટલે સરખું છે, અંગ્રેજી જેવું સહેલું છે, બરોબર. તો બેનો અર્થ તો એક જ છે. તો ફેર શું થયો? તો કે બેના જે ડિગ્રી હતા વાક્યોમાં, ડિગ્રી ચેન્જ થઈ પણ એનો મૂળ અર્થ તો એ જ છે. તો બીજું ઉદાહરણ જોઈએ. ફૂટબોલ ઇઝ નોટ સો. નોટ સો આવ્યું. આ વાક્ય કેવું છે? આમાં ખબર પડી ગઈ આ પોઝિટિવ ડિગ્રી છે. કેવું છે? તો કે નકાર. નોટ સો. તો આ નોટ સો છે, નોટ સો આપેલું છે, તો આપણે ત્યાં શું કરશું? તો ઈઆર અને ધ્યાન લગાડવાનું. પણ જો આ ધ્યાન રાખવાનું ઉચ્ચારણ આનું કરો ઇન્ટરેસ્ટિંગ. તો આ વિશેષણ છે એ મોટું છે. તો વિશેષણ મોટું છે એટલે તમારે ત્યાં મોર લગાડવું પડે. કરતાની અંદર બદલ કરી નાખો કમ્પેરિઝનમાં. ક્રિકેટ ઇઝ, ફૂટબોલ છે ને ભાઈ ઇઝ, જ્યાં નીકળી ગયું મોર આવ્યું. શું કામ મોર આવ્યું? તો ઉચ્ચારણ મલ્ટી સિલેબિક છે, બરોબર. એડજેક્ટિવ. તો મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ફૂટબોલ. ઘણી વખત તમને અહીંયા ઈ આપેલો હોય, પરીક્ષામાં તમને આવું પૂછાઈ શકે છે.
બરોબર છે? તો ખોટો શબ્દ આપેલો હોય તમારે સુધારવાનો હોય. બોર્ડની પરીક્ષામાં આપણે એક પ્રશ્ન આવે જ છે, કરેક્ટ ધ ફોલોઈંગ પાર્ટ્સ. જો તમે ડિગ્રી બરોબર ભણ્યા હોય તો આમાંથી ગમે એ પૂછી શકે. અહીંયા એસ મૂકી શકે, અહીંયા ધ્યાનમાં ફેરફાર કરી શકે, અહીંયા વિશેષણની ચેન્જ, ઘણા બધા ફેરફારોમાં આવતા હોય. તો જો તમે બરોબર સમજ્યા હોય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કમ્પેરેટિવમાંથી પોઝિટિવ, પોઝિટિવમાંથી કમ્પેરેટિવ, એઝ, એડજેક્ટિવ એઝ, નોટ સો, એડજેક્ટિવ એઝ. જ્યારે કમ્પેરેટિવમાં જાય ત્યારે શું થાય તો કે ઈઆર અને ધેન, અને ઈઆર જ્યારે ન લાગે ત્યારે મોર પ્લસ ધેન. તો આજે આપણે વાત કરી એ શું વાત કરી તો કે માત્ર આપણે એ સમજ્યા કે જ્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના, બરોબર છે, જ્યારે બીજી વ્યક્તિ કે બીજી વસ્તુ સાથે થાય ત્યારે શું આવે છે? બે જ ડિગ્રીનો ઉપયોગ આવે છે, પોઝિટિવ અને કમ્પેરેટિવ. એના બે ચાર ઉદાહરણો આપણે જોઈએ. રવિ ઇઝ એઝ ક્લેવર એઝ રાજ. એને આપણે કમ્પેરેટિવમાં ફેરવવું હોય તો શું કરવું પડે? નિયમ પ્રમાણે રાજ ઇઝ નોટ ક્લેવરર ધેન રવિ. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. એલિફન્ટ ઇઝ બિગર ધેન ધ લાયન. The lion is not so big as an elephant. ખ્યાલ આવે છે? હકાર હોય તો નકાર થાય, નકાર હોય તો હકાર થાય. ત્યાર પછી આપણે હજી એક જોઈ વાક્ય આગળ એક. રોઝ is more beautiful than lotus. ધેન આવ્યું કમ્પેરેટિવ, કમ્પેરેટિવનું પોઝિટિવ, બરોબર. તો લોટસ ઇઝ નોટ સો બ્યુટીફુલ એઝ ધ રોઝ. તો આ જે આપણે વાક્યો કર્યા છે એ ડિગ્રીના અલગ અલગ ઉદાહરણો જોયા. વ્યક્તિ એક વસ્તુની તુલના, ત્યાં બે જ આવે છે. હવે જે આપણે ચર્ચા કરશું એ એક વ્યક્તિની તુલના સમુદાય સાથે થાય ત્યારે શું ફેરફાર કરવાનો અને શું ધ્યાન રાખવાનું એની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજો ટોપિક આપણો ડિગ્રીમાં છે એમાં આગળ જઈએ. તે પહેલાં ખાસ જે મહત્ત્વના વિશેષણના નિયમો છે એની થોડીક ઉદાહરણ સાથે આપણે ચર્ચા કરી લઈએ. તો વિશેષણમાં શું ફેરફાર થાય છે એ ખાસ ધ્યાન રાખવું પડે. એના નિયમો અને ઉદાહરણો તમને થોડાક અહીંયા અમે આપ્યા છે. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ યાદ રાખવાનું કે 3 વિશેષણ આવે છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, ડિગ્રી મુજબ. બરોબર. પહેલો નિયમ કે સામાન્ય રીતે યાદ રાખવાનું, બરોબર. છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલાં જો સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી શું લાગે છે? ઈઆર. અને ઈઆર પછી સુપરલેટિવમાં શું લાગે છે? ઈએસટી. દાખલા તરીકે તમને આપ્યું છે બિગ, બિગર, બિગેસ્ટ. એવી રીતે હોટ, HOT, હોટ, હોટર, હોટેસ્ટ. થિન, THIN, થિન, થિનર, થિનેસ્ટ. તો છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોય અને એની પહેલાં સ્વર એક આપેલો હોય તો વ્યંજન બેવડાઈ જાય છે અને ત્યાર પછી ઈઆર અને ઈએસટી લાગે છે. હવે આપણે બીજો નિયમ જોઈએ. તો બીજા નિયમમાં શું છે તો કે વિશેષણનો છેલ્લો અક્ષર શું આપેલો હોય? વાય આપેલો હોય. શું આપેલો હોય? વાય હોય. અને ધ્યાન રાખવાનું, વાય પહેલાં શું હોય? વ્યંજન આપેલો હોય. તો વાયનો આય થઈ જાય છે. શું થઈ જાય છે? આય. અને તેમાં શું લાગે છે? ઈઆર અથવા ઈએસટી પ્રત્યે લાગે છે. તો હેપી છે બીજો નિયમ. તો હેપીનું શું થઈ ગયું છે? હેપીયર અને હેપીએસ્ટ.
વાયનો આઈ થઈ ગયો અને એમાં ઈઆર અને ઈએસટી લાગ્યું. હવે એવી રીતે દાખલા કે પ્રીટી, PRETTY, પ્રીટી, પ્રીટીયર અને પ્રીટીએસ્ટ, બીઝી, બિઝીયર અને બિઝીએસ્ટ, ઇઝી, EASY, ઇઝી, ઇઝીયર અને ઇઝીએસ્ટ. તો આ બધા ઉદાહરણ હતા એ આપણે બીજો નિયમ હતો વિશેષણનો એ જોયો. હવે ત્યાર પછી ત્રીજો નિયમ આવે છે એ જોઈએ. તો સામાન્ય રીતે યાદ રાખવાનું કે ઈઆર અને ઈએસટી લાગે છે, બરોબર. ઓલા બેમાં તો નક્કી જ છે, વાયનો આઈ થઈ જાય, છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા સ્વર હોય, બરોબર. તો ધ્યાન રાખજો સામાન્ય રીતે લાગતું હોય ત્યારે, દાખલા તરીકે ગ્રેટ, GREAT, ગ્રેટ, બરોબર છે. તો ગ્રેટ છે એ તમને એમ થાય કે સાહેબ આમાં છેલ્લો અક્ષર વ્યંજન છે ને એની પેલા સ્વર છે, પણ એ નિયમ અહીં લાગુ પડતો નથી. તો ગ્રેટ એની પાસે જો ગ્રેટર અને ગ્રેટેસ્ટ, બરોબર છે. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ, સામાન્ય રીતે ઈઆર અને ઈએસટી, બરોબર. કોલ્ડ, કોલ્ડર, કોલ્ડેસ્ટ, યંગ, યંગર, યંગેસ્ટ. તો આ બધા ઉદાહરણો હતા આપણે જોયા એ સામાન્ય રીતે જે ફેરફાર થાય એના. ત્યાર પછી આપણે જોઈએ બ્યુટીફુલ, ચોથો નિયમ. તો આ બ્યુટીફુલ વાળું જે વિશેષણ છે એ કેવું છે, થોડુંક લાંબુ છે. એનું ઉચ્ચારણ કરતી વખતે તમારે વધારે ઉચ્ચારણ માટે શબ્દોની જરૂર પડે. બ્યુટીફુલ જોવો તમે, ઓમાં તો ગ્રેટર આખો શબ્દ એક જ આવી ગયો, બ્યુટીફુલ. તો જ્યારે વધારે ઉચ્ચારણવાળું વિશેષણ આપેલું હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું, તો ત્યારે માત્ર કમ્પેરેટિવમાં મોર લાગી જાય અને સુપરલેટિવમાં મોસ્ટ. એટલે બ્યુટીફુલનું થઈ ગયું મોર બ્યુટીફુલ અને સુપરલેટિવ ડિગ્રીમાં થઈ ગયું એનું મોસ્ટ બ્યુટીફુલ. રેડી. ત્યાર પછી આવે છે અમુક વિશેષણો હોય છે એ અપવાદરૂપ હોય છે, બરોબર. તો અપવાદરૂપ હોય એમાં ખાસ ધ્યાન રાખવું પડે. એમાં આપણે પરીક્ષામાં ક્યારેક પૂછાઈ જાય તો આપણી ક્યારેક એમાં ભૂલ પણ રહી જાય, તો એ ધ્યાન રાખો. ગુડ, બેટર, બેસ્ટ, જો ત્રણેય અલગ અલગ છે, બરોબર. ગુડ, બેટર, બેસ્ટ ત્રણેય અપવાદરૂપ છે, અનિયમિત છે. હવે દાખલા કે મચ, મોર, મોસ્ટ, વધુ, એના કરતાં વધુ અને સૌથી વધુ. આપણે છે પરીક્ષામાં કહેતા મોસ્ટ આઈએમપી, સૌથી વધારે મહત્વનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. મચ એટલે વધુ, મોર એટલે એના કરતાં વધુ, અને મોસ્ટ એટલે સૌથી વધુ. તો મચ, મોર, મોસ્ટ. એવી રીતે લિટલ થોડુંક, લેસ એના કરતાં થોડુંક, અને લિસ્ટ, LEST, લિસ્ટ, લિટલ, લેસ, લિસ્ટ. તો ત્રણેય થઈ ગઈ ડિગ્રી, ત્રણેયના રૂપ અલગ અલગ થયા, તો એ તમારે ધ્યાનમાં રાખવાના. પછી બેડ, BAD, બેડ, વર્સ, વર્સ્ટ, બરોબર. ખરાબ, વધુ ખરાબ અને સૌથી વધુ ખરાબ. તો આ તમે ધ્યાન રાખો એટલે તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછી આવે છે વિશેષણને અંતે જ્યારે ઈ આપેલો હોય, બરોબર છે, ત્યારે તમારે શું લગાડી દેવાનું છે એમાં, આર અને એસટી. દાખલા તરીકે લાર્જ, LARGE, તો ત્યાં તમારે ખરી આર જ લગાડવાનો, લાર્જર, લાર્જેસ્ટ, બરોબર. અને ત્યાર પછી એવા બીજા ઉદાહરણ જોઈએ આપણે, તો કે ભાઈ વાઇઝ, WISE, વાઇઝ, વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ, અને બ્રેવ, બ્રેવર અને બ્રેવેસ્ટ. તો આ ઉદાહરણો હતા આપણે બધા. છેલ્લે જ્યારે સામાન્ય રીતે ઈ આપેલો હોય તો એમાં આર લગાડવો અને અથવા સુપરલેટિવ ડિગ્રીમાં આપણે EST લગાડતા હતા. તો આ મેં તમને વિશેષણની ચર્ચા કરેલી, ખાસ ધ્યાન રાખજો. વિશેષણના થોડાક ઉદાહરણો પણ તમને સમજાવ્યા, એ ધ્યાનમાં રાખવાનું કે જેથી તમને ખ્યાલ આવે કે હવે આપણે કઈ ડિગ્રી ભણવાની છે અને એમાં કઈ ડિગ્રીમાં શું આવે એની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ એક જ વ્યક્તિ હોય એની તુલના સમુદાય સાથે થતી હોય, શોની સાથે થતી હોય, સમુદાય સાથે, ત્યારે ડિગ્રી છે આ બધી આવે.
બરોબર છે, ત્યારે ડિગ્રી છે એ બધી આવે. સુપરલેટિવ ડિગ્રી ત્યારે આવે જ્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના હોય. આપણે આ ઉદાહરણ જોયું હતું આમ, ત્યારે 2 જ ડિગ્રી આવતી હતી. પરંતુ જ્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના છે એ સમુદાય સાથે થાય ત્યારે 3 ડિગ્રી આવતી હોય છે. આ અગત્યનું ટોપિક છે આપણો. તો દરેક વિદ્યાર્થી એમાં ખાસ ધ્યાન રાખશે કે આ વાક્યો કેવી રીતે બને છે અને એમાં શું શું ફેરફાર કરવો જોઈએ, એની આપણે હવે વિગતવાર ચર્ચા કરીશું. બરોબર છે? તો ચાલો હવે આપણે 3 ડિગ્રીની ચર્ચા માટેની વિશેષ બાબતોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડિગ્રી જે સમૂહની તુલના કરવાની વાત આવે છે ત્યારે એક વ્યક્તિ કે એક વસ્તુની તુલના સમુદાય સાથે કરવામાં આવે છે ત્યારે 3 ડિગ્રીમાં રૂપાંતર થાય છે, તેની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે ધ્યાન રાખવાનું, એમાં નો અધર, સો, એડજેક્ટિવ પહેલું અને એઝ. જ્યારે બહુવચનમાં હોય ત્યારે વેરી ફ્યુ, 2 રીતે થઈ શકે છે. નો અધર વડે પણ થઈ શકે અને વેરી ફ્યુ વડે પણ થઈ શકે. એઝ, એડજેક્ટિવ એઝ. એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રી હોય છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે એની અધર, ધેન, એડજેક્ટિવ તો બીજું આવે જ છે, ઈઆર અથવા મોર. બહુવચનનું હોય ત્યારે એમાં ખાલી મેની લાગે છે અને નામ હોય તેનું બહુવચન થઈ જાય છે. બરોબર છે? એ પણ અહીંયા થાય છે, ઉદાહરણમાં આપણે જોશું. ત્યારબાદ સુપરલેટિવ ડિગ્રી હોય છે, તો એમાં ધ અને ઈએસટી અથવા મોસ્ટ અને પછી વિશેષણ આવતું હોય છે. અને બહુવચન કરીએ ત્યારે વન ઓફ ધ લગાડતા હોઈએ છીએ. તો હવે આપણે ઉદાહરણ જોઈએ, તમારી સામે આપેલું છે. તો સૌ પ્રથમ, નો અધર પ્લેયર ઇઝ સો ગુડ એઝ કોહલી. નો અધર પ્લેયર. તો નો અધર છે એ પોઝિટિવ થઈ ગયું. તમારે ખાસ ધ્યાન રાખજો, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો એમાં ગમે ત્યારે ફંક્શનમાં આમાંથી ગમે એ પૂછી શકે તમને. તો તમને કોઈ પણ વાક્યમાં આપ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ વાક્ય આપણે એમાં પણ પૂછાય છે. બરોબર છે? પછી કરેક્ટ ધ પાર્ટ્સ, એમાં પણ પૂછાઈ શકે છે. અને નિબંધ બનાવવો હોય કોઈ પણ, ત્યારે તમે બનાવતી વખતે એમાં વિશેષણ મૂકતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે ગાંધીજીનો, માની લો કે આપણે નિબંધ લખતા હોય તો ગાંધીજી છે એનું નામ લખો તમે, આમ આવી રીતે બને, ગાંધીજી. પછી શું હતા? તો કે લીડર. બરોબર? તો આ એક વિશેષણ મૂકવાનું આવે. બરોબર? તો આ એક વિશેષણ મૂકી દો. એવી રીતે મળી લો ક્રિકેટ છે, ક્રિકેટનો નિબંધ લખતા હોય, મેં ફેવરિટ ગેમ. તો ક્રિકેટ શું છે? તો કે ગેમ. આ ધ્યાનમાં રાખજો, કેમ બનાવવું એ સમજાવું છું. આ એક વિશેષણ મૂકી દો. તમે બુક વિશે કોઈ લખતા હોય, બરોબર છે? તો કે ફેવરિટ બુક, તો કે ધ રામાયણા. બરોબર? તો આમાં તમે વચ્ચે એક વિશેષણ મૂકી દો. પછી તમારે આ ધ્યાનમાં રાખવાનું. બરોબર છે? પછી તમારે લાઈનમાં આ પ્રમાણે ચાલતા જાવ તો તમને આવડી જાય. તો હવે આપણે આ વાક્ય જોઈએ. અહીંયા આપણે શું મૂક્યું છે? તો કે કોહલી. અને શું મૂક્યું છે? તો કે પ્લેયર. વિશેષણ કયું મૂક્યું છે? તો કે મેં ગુડ. વિશેષણ તમે ગમે મૂકી શકો એને અનુરૂપ વાક્યને. તો પોઝિટિવ ડિગ્રીમાં નો અધર પ્લેયર ઇઝ સો ગુડ એઝ કોહલી. એનું જ આપણે બહુવચન જોઈ, વેરી ફ્યુ પ્લેયર્સ. જો અહીં બહુવચન થઈ ગયું. આ ખાસ ત્યાં વેરી ફ્યુ કરીને પ્લેયર આપી દે પરીક્ષામાં. બરોબર છે? 10મા ધોરણમાં ખાસ પૂછાય છે ને. તો એમાં તમારે અહીંયા બહુવચન મૂકવાનું હોય છે. તો ધ્યાન ત્યાં પણ રાખવાનું. વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ગુડ એઝ કોહલી. ત્યારબાદ આ પોઝિટિવ થઈ ગયું. હવે આપણે કમ્પેરેટિવ જોઈએ. કોહલી ઇઝ બેટર ધેન. તો બેટર થઈ ગયું, ગુડનું બેટર. ધેન એની અધર પ્લેયર. તો આમાં ધેન આવ્યું, જ્યાં અહીંયા લખ્યું છે આપણે એની અધર પ્લેયર. ધેન તો આવે જ છે કમ્પેરેટિવમાં. અને એની અધર પ્લેયર, આમાં ગુડ, બેટર, બેસ્ટ અનિયમિત રૂપ આપ્યું છે. બરોબર? હવે એનું બહુવચનનું જોઈએ. આ એક વચનનું હતું, આ બહુવચનનું. બરોબર છે? આ એક વચનમાં એકડો કરી નાખવું.
એટલે તમને ખ્યાલ આવે. બહુવચન હોય ને તેમાં બહુવચન થઈ. કોહલી ઇઝ બેટર ધેન, આમ એમનેમ જ આવે. જો ધેન મેની અધર, અહીંયા એસ લાગ્યો, જો આ એસ, બરોબર. તો ધ્યાનમાં એ રાખવાનું, બહુવચન હોય ત્યારે ત્યાં છેલ્લે શું આવે છે? બહુવચન. એવી જ રીતે અહીંયા પણ આપણે જોયું. એવી જ રીતે સુપરલેટિવમાં પણ આવશે. તો હવે આ સુપરલેટિવ જોઈ. કોહલી ઇઝ ધ બેસ્ટ પ્લેયર, બરોબર. ધ લાગી ગયું સુપરલેટિવમાં, સુપરલેટિવનું વિશેષણ આવી ગયું, બરોબર. કોહલી ઇઝ ધ બેસ્ટ પ્લેયર. પછી તમે આગળ લખી શકો ઇન અવર કન્ટ્રી, ઇન અવર ઇન્ડિયન ટીમ, અન્ય શબ્દો બધા એમાં લખી શકાય, બરોબર. કોહલી ઇઝ વન ઓફ ધ, વન ઓફ ધ, જો અહીંયા વન ઓફ લગાડ્યું છે, વન ઓફ ધ બેસ્ટ પ્લેયર્સ, અહીંયા બહુવચન આવી ગયું, બેસ્ટ પ્લેયર્સ બહુવચનમાં, ઇન ઇન્ડિયન ટીમ. તો અહીંયા મેં વધારાનો શબ્દ ઉમેરો. એમ જ્યારે પણ તમે વાક્ય બનાવો ત્યારે તમે તમારી રીતે એમાં બનાવી શકો છો. દાખલા તરીકે પછી એવું વાક્ય લખવું હોય, આપણે એક ઉદાહરણ બીજું લઈએ. રવિ ઇઝ, આ સાદું વાક્ય બનાવવું પહેલા, બરોબર, તમને ખ્યાલ આવે. ક્લેવર સ્ટુડન્ટ. તો હવે આપણે જોઈ છીએ રવિ શું છે? તો કે સ્ટુડન્ટ. વિશેષણ કયું મૂક્યું? તો ક્લેવર, બરોબર. તો હવે શું ધ્યાનમાં રાખવાનું? આને આપણે કોની હારે તુલના કરવી છે? તો કે સમુદાય સાથે, બરોબર. તો આ સાદું થયું. તો હવે આપણે એને તુલના સાથે તો જોઈએ અહીંયા આ જ પ્રમાણે વાક્ય રચના. નો અધર સ્ટુડન્ટ ઇઝ સો ક્લેવર એઝ કોહલી. એની જગ્યાએ શું આવી જશે? ક્લેવર એઝ રવિ. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ક્લેવર એઝ રવિ. બીજી ડિગ્રી લઈ. રવિ ઇઝ, હવે જ્યાં ક્લેવર છે તેનું શું થઈ જશે? ક્લેવરર. રવિ ઇઝ ક્લેવરર ધેન એની અધર સ્ટુડન્ટ. હવે ત્યાં તમારે એમ લખો ઇન અવર સ્કૂલ, ઇન અવર ક્લાસ, તો તમે ગમે એ મૂકી શકો, બરોબર. એ આપણે અન્ય શબ્દો ઉમેરી શકાય આપણી રીતે. રવિ ઇઝ ક્લેવરર ધેન મેની અધર સ્ટુડન્ટ્સ, ત્યાં એસ લાગી ગયો. સમજાય છે ને? હવે ત્રીજું આપણે જોઈએ ડિગ્રી. રવિ ઇઝ ધ ક્લેવરેસ્ટ. ફેરફાર થાય છે ત્યાં જો. રવિ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન અવર સ્કૂલ. તો જે ખબર પડી કે આખી સ્કૂલ, આખા ક્લાસ, ઇન્ડિયન ટીમ, બરોબર છે. તો એ શબ્દ તમારે ઉમેરી દેવાના. રવિ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. તો ત્યાં આપણે ખાલી બહુવચન કર્યું, બરોબર. ચાલો હજી એક આપણે જોઈએ ઉદાહરણ. નર્મદા. નર્મદા. હવે નર્મદા શું છે? તો કે રિવર. પછી એનું વિશેષણ મૂકે તો કે લોંગ, લાંબી નદી છે ગુજરાતની, બરોબર. તો આ ત્રણ શબ્દ મેન છે. જો તમે એક વિશેષણ જોઈ છે, એક નામ જોઈ છે, બરોબર છે. ચાલો. નો અધર રિવર. આ પ્લેયરની જગ્યાએ શું થઈ ગયું? કોની હારે તુલના કરવાની છે? તો કે નદીઓ સાથે. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. વેરી ફ્યુ રિવર્સ આર as long as the Narmada. Narmada is longer than any other river. હવે તમારે લખો any other river in Gujarat. in બધામાં in Gujarat, in Gujarat લખી નાખો. Narmada is longer than many other rivers. તો આ વાક્ય રચના થઈ ગઈ. તમે આમ જોવો તો બધી એમાં કઈ ફેરફાર થતો જ નથી, બરોબર છે. નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. નર્મદા ઇઝ
વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ગુજરાત. તો આપણે આવી રીતે અહીંયા 3-4 વાક્યો કર્યા, તમને ખ્યાલ આવી ગયો, બરોબર છે. એવી રીતે માની લ્યો કે પીકોક હોય, મોર પૂછાય, માય ફેવરિટ બર્ડ હશે, તો તમે આવું વાક્ય બનાવી શકો. નો અધર બર્ડ ઇઝ સો ગુડ એઝ પીકોક. વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ beautiful as peacock. Peacock is more beautiful than any other bird. Peacock is more beautiful than many other birds. Peacock is the most beautiful bird. Peacock is one of the most beautiful bird. તો આવી રીતે પીકોકનું પણ થઈ ગયું. તમારે જે એસે પૂછાતા હોય, બરોબર છે, ફેવરિટ લીડરના પૂછાતા હોય સામાન્ય રીતે, તો તમે આવી રીતે કરી શકો આનો ઉપયોગ કરીને, અને તમે સરળતાપૂર્વક છે એ ડિગ્રી દ્વારા પરીક્ષકને તમે આકર્ષી શકો છો. તો આટલી બાબતો જો તમે ધ્યાન રાખો ડિગ્રીમાં, તો ડિગ્રી છે એ તમને ખૂબ જ પરીક્ષામાં ફાયદારૂપ થશે. તો સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.